બુધવારે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બજેટને વિકાસલક્ષી અને કચ્છ માટે લાભદાયક ગણાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારના નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું રાજ્યનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં ઓલ ટાઈમ હાઈ જોગવાઈઓ કરવામાં આવી. રાજ્યના સાર્વત્રિક વિકાસ અને પ્રગતિ માટેનો જે રીતે ચાલી રહ્યું છે એ દિશામાં આગામી દિવસોમાં રાજ્ય આગળ વધે એવા પ્રકારની સાર્વત્રિક જોગવાઈ કરવામાં આવી. કુલ રૂપિયા 4,08,053 કરોડનું બજેટ રાજ્યનું રજૂ કરવામાં આવ્યું, જે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ બજેટ છે. જે બજેટમાં શિક્ષણ માટે સૌથી વધુ રૂપિયા 63,000 કરોડની જોગવાઈ કરવામાં આવી. એના દ્વારા રાજ્ય સરકાર બધા જ બાબતોની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ રાજ્ય અગ્રેસર બને અને શિક્ષણનું મહત્વ જે સ્વીકાર્યું છે બજેટમાં, એના માટે સમગ્ર જનતા વતીથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.